છાંયડો નાના ગામના કિનારે એક જૂનું પીપળાનું વૃક્ષ હતું. આખું ગામ તેને છાંયડો કહીને ઓળખતું હતું, કારણ કે તે વૃક્ષની નીચે કેટલાય દુઃખી માનવોએ થોડી શાંતિ મેળવી હતી. એ જ વૃક્ષની નીચે દર સાંજે એક વૃદ્ધ બેઠો રહેતો. એનું નામ હતું કેશવભાઈ. લોકો કહેતા કે એના જીવનમાં કંઈક તૂટેલું છે, પણ કોઈએ ક્યારેય પૂછ્યું નહીં. એક દિવસ શાળા પરથી ઘરે ફરતી નાની દીકરી મીરા ત્યાં આવીને બેઠી અને તેણે કેશવભાઈને પૂછ્યું, કાકા, તમે દરરોજ અહીં કેમ બેસો છો? કેશવભાઈ હળવેકથી સ્મિત કર્યા વગર બોલ્યા, કારણ કે અહીં કોઈ મારી વાત સાંભળશે તો બોલ્યા વગર. મીરાએ સમજાયું નહીં, પણ એ રોજ આવવા લાગી. ક્યારેક પોતાની સ્કૂલની વાતો કરતી, ક્યારેક મમ્મીની દાંટની ફરિયાદ. કેશવભાઈ શાંતિથી સાંભળતા. એક જ દિવસ મીરાએ પૂછ્યું, તમને કોઈ યાદ આવે છે? એ પ્રશ્ન સાંભળીને કેશવભાઈની આંખો ભીની થઈ ગઈ. મારી દીકરી, તેમણે કહ્યું, તે પણ તારી જેટલી જ હતી. એક દિવસ કહ્યું હતું કે બાપા, તમે કદી રડો નહીં, અને હું એને બચાવી ન શક્યો. મીરાએ કંઈ બોલ્યું જ નહીં. એણે ધીમેથી કેશવભાઈના હાથ પકડી લીધો. એ દિવસે કેશવભાઈ પહેલી વાર રડ્યા, અને અવાજ વિના વર્ષોથી દબાયેલું દુઃખ આંસુ બનીને બહાર આવ્યું. પીપળાના પાન હળવેકથી હલ્યા, જાણે એ પણ સાંભળી રહ્યા હોય. થોડા મહિના પછી ગામડાવાળાને ખબર પડી કે કેશવભાઈ રહ્યા નથી, પણ પીપળાના વૃક્ષની નીચે એક પાટિયા પર લખેલું મળ્યું કે જો કોઈને દુઃખ હોય તો અહીં બેસજો, કોઈ સાંભળશે. આજે પણ મીરા ત્યાં જાય છે, અને છાંયડો હવે ફક્ત વૃક્ષનો નથી, એ યાદ છે, લાગણી છે, અને સાબિતી છે કે ક્યારેક સાંભળવું પણ કોઈને જીવતો રાખી શકે છે. अगर आपको हमारी ये वीडियो अच्छी लगी हो तो वीडियो को लाइक, शेयर और सब्सक्राइब ज़रूर करें।